ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની કેદી સુધારણાની એક સામાજિક સ્કીમ રહેલી છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા જેલમાંથી વધુ એક કેદી મુક્ત કરાયા છે, જેમાં હત્યાના કેસમાં સજા પામેલ હનીફભાઈ 17 વર્ષ સજા પૂર્ણ કરી હોય તેમની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષામાં તેની સારી ચાલચલગત અને અત્યાર સુધીના રેકોર્ડ આધારિત તેમને મુક્ત કરવામાં આવ્યા છે. જૂનાગઢ જેલ અધિક્ષક H.O. વાળાએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 19 કેદીઓની સમીક્ષા રિપોર્ટ તૈયાર થઈ છે, જેમાંથી 10 મુક્ત કરાયા છે અને હજુ 9 કેદીઓ આગામી દિવસોમાં નિયમ મુજબ મુક્ત કરવામાં આવશે. આમ તેમને તેમના સગાવાલાઓએ આવકારી અને ભાવસભર રીતે તેમનું સ્વાગત કરેલ, તેમજ આ બાબતે કેદીએ અને જેલ અધિક્ષક H.O. વાળાએ પોતાની પ્રતિક્રિયા આપેલી, જે ખાસ સમજવા જેવી છે. મારું નામ હુસૈન યાકુબ એરંજા, ગામ ઉપલેટા. અમારા ભાઈ છે હનીફ યાકુબ એરંજા, જે જેલમાં હતા 17 વર્ષ થયા. તે આજ રોજ છૂટ્યા છે, આજીવન કેદમાં હતા. હવે એ બહાર નીકળે, સજા માફી મળી છે આ લોકોને. તેને અમે છોડાવવા આવ્યા છીએ અને હાથ તોડાથી સ્વાગત કરેલ છે અને મીઠું મોઢું કરાવેલ છે. અને હવે એ ભાઈ અમારા ઝીંકાને અમે લઈ જાય છે અમારી જોડે. હવે શાંતિથી જીવન પસાર કરશે. હનીફ યાકુબ એરંજા, ઉપલેટા ગામ. 17 વર્ષથી જેલ કાપું છું. જુનાગઢ જેલમાં 2013થી અહીંયા છું. અહીંયા ઉતારી કામમાં કામ કરતો, સફાઈ કામમાં. અને જેલના સાફ સપોર્ટ સારો છે. હવે શું? હવે અમને સરકાર છોડવા માંગે, છોડે. જેલ લોકો સરકારથી તરફથી મને અંદરનો સપોર્ટ સારો ને સરકાર માફી આપીને છોડે છે. અમારા ઘરના પરિવાર અંદર આવ્યા છે ને સાહેબ મને મીઠું મોઢું કરીને સ્વાગત કરે છે.